જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઈમાનદારી 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 કઈને હું ભેગું થાય? સાચી વાત છે। હું એટલે તો એમ કહું છું કે બાજુના ગામમાં આપણે બીજું મકાન લઈ લઈને નોખા થઈ જાય ને રહેવા વઈ જાય। એ આમનામ ઈમાનદારી ઈમાનદારી કરશું ને તો આખી જિંદગી મારે તો ભૂખ્યા જ મરવાના વારા આવશે। સાચી વાત છે તારી। આપણે આજ જ બાજુના ગામમાં રહેવા વ્યા જાય, ત્યાં કને આપણે નાનું હોનું મકાન લઈ લઈ। ઈમાનદારી કરે કાજલ કાઈ ભેગું નહીં થાય। આપણે કોઈ દી બે પાંદડે નહીં થાય અને આપણે મોજ શોખ પૂરા નહીં કરી આકી। હું તો એટલે જ કહું છું કે ઘરે જાય અને ભાઈ ભાભીને હેન તમે ચોખ્ખું કહી દેજો કે અમારે નોખું થઈ જાવું છે, અમને અમારી રીતે જીવવા દો। હું તો એમ કહું ભલે ને બે નંબરના કામ કરવા પડે, એમાં હું ખોટું છે? આમ જો એસો આરામની જિંદગી કરવી હોય ને તો બે નંબરના કામ કરવા જ પડે। આખી દુનિયા કરે છે લે। એમ તો આપણો શું વાક છે? કાઈ નહીં। તો હાલ આપણે ઘરે જઈને ભાઈ ભાભીને વાત કરે। હા હાલો। બેજો હા આયા હું આ રવિડો ને બહુ ક્યાં ગયા દેખાતા નથી? મને હું ખબર, હમણાં એના વાજા ફર્યા છે, 15 દી થી આડા હાલે છે, હરખો જવાબ દેતા નથી। હવાર ના પૂછા ઘાંસા વગર નવાયા ગયા છે, આવીને વળકા કરશે। કરું કઈ સમજાતું નથી। તમને કઈ વાતની નથી ખબર? ના મને કઈ કીધું નથી હું પ્લાન છે એનો એ તો છે ને હવે ભાઈને ને ભાભીને આપણો પ્લાન કહી દયો। કહી દેવો છે? કઈ જ દેવાય ને, બસારા રાહ જોઈને બેઠા છે કે આ બેનો પ્લાન ક્યારે કે રાહત જોઈને ભેગા મુઆસાય આને મોટા મુઆસાય પૈસા વગરના વયા જાવ છો ભાટકવા। જોયું ને, હજી તોય મારા જેઠાણી છે તો એને એવી આશા છે કે મારો ઉમરો વટવો હોય ને તો એને પૂછવાનું મારી હાહુ હોય તો શું કરે? આ હતર કામ હોય, આ બિસાડો એકલો તૂટી મળે છે। ના ના તું આયા હોય તો બે ભાઈને અમે તઈને વાડીએ નો જાય, કઈ કામ ધંધો નો થાય, આયા નથી ફેકટરા હાલતા। એટલે એમને તમારું કહેવાનું શું થાય છે? તમારા દેર હું આટા ટલા આશીર્વાદ કરે હે, નથી હું વાડીએ આવતા, કઈ કામ ધંધો નથી કરતા? તઈ હું કે કમાવા ગયા તા અટાણે તમે? એ મને ઢેફા ભાંગતા નથી આવડતું અને મારે કોઈ દી ઢેફા ભાંગવાય નથી। મારે તો મારી જિંદગીમાં કંઈક બનવું છે, પણ હું તમારી બેની ભેગો રહીશ ને તો હું મારી જિંદગીમાં કાંઈ બની નહીં આકું। અને તમે બે જણા મારી છેલ્લી વાત સાંભળી લ્યો, અમારે થાવું છે નોખું અને અમે જાય છીએ શહેરમાં રહેવા। હા બરા આ તો અવરો હાલવા માંડ્યો। તે હાલવા દ્યો ને, ઊંટના પગ અવરા જ હોય, જાવા દ્યો ક્યાં એના વગર આપણે મરી જાહું। બહુ મોહ છે ને જાવાનો, જાવ ભાટકો, આ ફૂડા છે ને રજરીને આવશો આયા। એ તમે ઉપાધી કરો માં, મે રજડીને મરી જાહીન તો તમાર પાસે નહીં આવી માંગવા હો ભાભી। હારું જાવ નીકળો, હાલો આપણે માલિક કરવી આવો। આપણો સામાન ભલે આપણાને ભેગું રહેવાનું થાતું જ નથી। હાલો એનાથી રહેવું ન કરે અમારે। ગાડી લીધી હવે તો તું તો દેખાતો નથી રવિ। એ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હારું ને? હા હારું હો કાજલ ભાભી, કેમ છે? હારું છે હો, અમને શું વાંધો? કા સૂર્યા, વાહ વાહ, હા હા સી હા હારું એમ તો કઈ ઘટે જ નહીં। ઘટતું નથી ને જિંદગી ઘટે તો હારું, કઈ ઘટતું નથી ને? કાઈ નો ઘટે। કેમ બાકી તબિયત પાણી કેમ છે સૂર્યા? અમારા તો બરોબર અને તારા તો આમ જોરદાર લાગે છે। લે કાઈ જોરદાર નથી સૂર્યા, હાઈલા રાખે એ તો બધું થઈ। તમે ગયા તા કઈ બાજુ? એલા તને ખબર નથી, મેં બાજુના ગામમાં નવા મકાન લીધા, ફ્લેટ લીધો ફ્લેટ। કેટલા કરોડ નો? કરોડ નો નથી લીધો, ખાલી 50 લાખ નો લીધો છે। જોજી અડધો કરોડ તો થયો કાકા આવે। તારું બાકી હાલી ગયો હે? હા હાલી ગયું ભાઈ તમારા બધાની દયાથી। આમ જો જેનો ઘરવાળો સિંહ હોય ને સિંહ એનું હાલી જ જાય। અમારે છે ને આ રવિ સિંહ જેવા છે, એટલે આમ જો એના થકીની બાયડીઓ ને કોઈ દી કાઈ નો ઘટે, સિંહણની જેમ રે સિંહણની જેમ। ઈ તો છે જ ને, જે માથું આમ જો મેદાનમાં મૂકે ને ઈ જ આગળ વધી શકે, બાકી કોઈની તાકાત નથી કોઈ આગળ વધી શકે। કોઈ મિનિટી ગોળે વયા જાય પાછા તેમાં કાઈ નો કરે। હા ઈ વાત સાચી। તારો ભાઈ રાજ્યો જો એમાં કાઈ નો થાય, કોઈ દી નવું જિંદગી થવાનું નથી કાઈ। ભાદરવો ચડે ને ને ઉતરે નહીં સૂર્યા, એની જિંદગીમાં તો પૂરું થઈ ગયું પૂરું। જો ભગવાને આપને જીવવાનો મોકો આપ્યો હોય ને તો જીવી લેવાય એકવાર, પછી ભલે 2 નંબરના ધંધા કરી કે 4 નંબરના ધંધા કરે। ઈ વાત સાચી, 2 નંબરના કરી કે કાળા ધોરા કરી ગમે ઈ કરી। એમાં એવું છે, એક તો મારા જેઠ સીધા, એમાં એની બાયડી ભક્તાણ જેવી ભટકાણી, આખો દી ભગવાનના જપ કરી રાખે, એની યારે કઈ વાંધો નથી, પણ હરામ જો ઘરવાળાને કોઈ દી હારી શિખામણ દેતી હોય તો એ આમ
કરવું છે ને તેમ કરવું છે ને ઈમાનદારી જીવવું છે જીવન મારો ભૂખે પ્રિયા ઈમાનદારી કરીને તો નરિયાઈ ન બદલે 2 નંબરના ધંધા કરીને તો એની માને ગાડીઓ બાડીઓ ખોના બોના બધું થઈ જાય સૂર્યા. એ વાત સાચી એક દિનના સમય આમ જા તું પ્લેન માં ફરી જો પ્લેન જાય હા એ વાત સાચી. અને જો તારે પ્લેનમાં ફરવું હોય તો આવી જા મારી ભેગો. એ વાત સાચી હો આપણે કઈક આઈડિયો કરવો પડશે હવે આવી જા મારી ભેગો, તને આપણે પ્લેનમાં ફેરી ભલામણા. હાલ ને કઈક કરી બીજું શું હોય હાલ તું ચાલ. મને એડ્રેસ દે હાલ એટલે હું આવું ન્યા હું તને એડ્રેસ દઈ, હું તને ફોન કરીશ. પાકું હાલ હો હાલ જાય હો અમે. હાલ હું જાઉં હો એ હા. ઓય હું આમ નિમાણા થઈને બેહી ગયા છો શું કરવું? આ વરસાદ થયો નહીં અને હવે દેણાવાળા હવે ઘરે આવવા માંડ્યા. ઓલા બિયારણવાળા કે પૈસા દો, હવે ક્યાંથી કાઢવા પૈસા? એને સમજાવી દેવું ઈ ક્યાં પારકાસ આપણા ગામના છે કહી દેવું કે પોર ખરું પાકે એટલે લઈ જાજો ખમી જાહે ઉપાધિ કરો માં જોઈએ હવે પોર હારો વરસાદ થાય તો ઠીક છે, નહીતર મને એવું લાગે છે કે આપણું ભેગું નહીં થાય. થઈ જાય કા રાજુભાઈ હારો ને? હારો ને બીજું ભાભી. હા આવ સૂર્ય આવ કેમ હાલે? બસ લીલા લેર કેમ ભૂલો પડ્યો બોલો તો અહીંથી નીકળો એટલે મેં તો રાજુભાઈ પાસે થાતો જાવ કીધું. આ મોઢું કેમ રાજુભાઈ મેળમાં નથી? કાંઈ નહીં, લા ઘરની ઉપાધિ હોય ને. ઈ ઘરની ઉપાધિ નથી, કઈક બીજી ઉપાધિ લાગે છે. તો તું ઓઢી લેવાનો છો અમારી ઉપાધિ? ના ના ભાઈ કોઈની ઉપાધિ આપણે થોડી ઓઢવાની હોય કઈ. તો સાવી સાવીને વાત કરી મારે મુદ્દા ઉપર આવીને ઈ તો આવલો તમારો ભાઈ રવિ. હા હા ઈ મને ભેગો થયો તો. થયો હશે એ ઈ તો હવે આકાશમાં ઉડે છે, આકાશમાં. ઉડતો હશે શું ઉડતો હશે? એને ઇકો ગાડી લીધી 25 તોલા તો હોનું કરાયું સિંહના મોરા વાળું. તમારી ગોણે ન હોય, ઘરમાં બેઠું રહેવું છે. હા એ એની રીતે, અમે અમારી રીતે, અમારો આમ કાંઈ વાંધો નથી. એ ઘરે બેઠા રહી ને તો કાઈ ન થાય, જિંદગી જો આમ નામ વહી જાય છે. એટલે આ હું કામે નહીં જાતો હોય ક્યાંય તને ખબર છે તું એને વાહે રખડસ ખોટા ઓલાના વખાણ કરીને અમારા જીવ બારવા આવ્યો છો આ હાડી ગયેલા મકાનમાં 50 વર્ષના મકાનમાં તમે રહ્યો છો. એ આયા હું તને કંકોત્રી લખી હતી એ કંકોત્રી નથી લખી અને એવો કોઈને ટાઈમે નથી. આ તો રવિ મને ભેગો થયો તો ઇકો ગાડી ને સોના દાગીના ને એમાં કોઈ વસ્તુ કઈ ઘટતી જ નથી. આ તો મને એમ કીધું કે મારા ભાઈ ને ભાભી ને ખુશખબરી દેજે, બાકી અહીંયા ક્યાં એવો ટાઈમ છે? તો જાને ભાઈ ટાઈમ ન હોય તો નીકળને અહીંથી ખોટા ખીલા ઉપાડતો લ્યો આને તો હારું નથી કહેવાતું. એ પરો પાઇટમાં મારે શું આ એલો હું તો. જાને ભાઈ ખોટા ટેન્શન દેતો હે હા આ રવિડા આટલું બધું લઈ લીધું હોય છે હું ધંધો કરતો હોય છે ઈ. શું કરે કારા દારા હે હારો ધંધો આવડ્યો છે ને મહેનત કરવાનું આવડ્યું છે કાવા દાવા કરતો હોય છે ગામના સકેડા ફેરવતો હોય છે વેલા મોડી જાન આવશે જાન જાન શું આવે, એની સંગત જ એવી છે. કોઈ હારા માણા હારે તો ઊભો નથી રહેતો, પેલો વ્યાજ વાટાનું કરે એના હારે હોય એટલે મને એમ છે કે ઈ છોકરો ઈ જ ધંધો શીખો છે. આપણે વ્યવહાર કટવો એક મગ ને 2 ફાઈડ આપણે વ્યવહાર નથી રાખવો બાપની તો બે ફાયદો નહીં થાય ને. ગામમાં કહેવાય છે તો મારો બાપ જ નહીં એનો બાપ. ગાડી સાફ કરે છે એમ ને સૂર્યા? એ ભાઈ સાફ તો કરવી જ પડે ને. હોન્ડા માંથી મોટરસાયકલ માંથી આવ્યા 4 માંથી જાવ ખટાલ. કેમ સૂર્યા બાકી મજા આવી ગઈ તને 6 મહિનામાં? મજા ને મજા. મારી ભેગા તને આનંદ તો આવે છે ને, બીજું તો ગયું તેલ લેવા. એ આનંદ આવે છે ને પૈસા આવે છે તો હારું સૂર્યા. તને પણ ફાવી ગયો મારી હારે. અરે પણ જમાવટ ઘટે જ નહીં. કેમ બાકી આપણો ધંધો કેમ? અરે એમાંય નો કાઈ ઘટે. સૂર્યા હા અહીંયા આવતું પેલા બોલ. સૂર્યા હાલ આજથી આ ઇકોની ચાવી તારી. કેમ? આ ગાડી તારા જ વાપરવાની સૂર્યા. તો હું હાલી નાવીશ. હાલે ને હું આજ લેવા જાઉં છું ઇનોવા ગાડી, ઇનોવા. ઓ માય ગોડ. તે 25 લાખ ની આ હો. 30 લાખ વાળી 25 લાખ વાળી ટોપ મોડલ. ઓહો ઝેડ મોડલ. વાહ હવે બાકી હાલી ગયો હે ને? હા સમજો ઓલાનું તો પૂરું થઈ ગયું હે ને? હા ઈ હવે એને મેં કેટલો સમજાયો કે ઈમાનદારીના ધંધા મૂકી દે, મારી ભેગો આવી જા. સમજતો જ નથી મારું બોલ. એલા ભાઈ હું હમણાં વચમાં ગયો તો ને તો મને ઉસકાવીને અમદાવાદ બતાવી. પણ એની પાસે આપણે જવાનું જ ન, આપણે શું કામ એની પાસે જાય? ઇનોવા ગાડી લઈશ ને ત્યારે દેખાડવા જઈશ ગાડી. હે હા જલ્દી હે તો જલને દો. હાલ હું જાઉં છું હો. મોટા ભાઈ ને ભાત રાખો
રાખો. હા હા દેખાડી એને ગાડી. એ જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા જય શ્રી કૃષ્ણ. અમે અહીંથી નીકળતા હતા ને તો તમને બેન જોયા તો મેં રવિને કીધું ગાડી ઊભી રાખો. બચારા ભાઈ ને ભાભી હાલીને જાય છે. મેં કીધું ગાડીમાં બેહાડતા જાય. ના ના તમે જાઓ, અમને ગાડીમાં બેહવાની ટેવ નથી, અમે હાલી છીએ બરોબર છે. ભાઈ તું તો ગાડી કોઈ દી જિંદગીમાં નહીં લઈ આવી. મેં ગાડી લીધી એ તારી જ ગાડી છે ને. હાલ બેહી જા ગાડીમાં હાલ. જો ભાઈ તને તારી ગાડી મુબારક, અમે હાલીને જાય છે ને બરોબર, તું ગાડીમાં જા. ભાઈ હું નકરું મુબારક મુબારક ચોટી ગયો છો. આમ તો જો ગઈઢો થયો ગઈઢો. તારાજી ચપ્પલે નથી બદલા. તારાથી કઈ નો થાતું હોય કામ ધંધો તો મારી ભેગો આવી જા. મારી ભેગા 50 માણસ કામ કરે છે. રૂપિયે રમીશ રાજુ રૂપિયે. એ ભાઈ અમને અમારી રીતે જીવવા દ્યો, અમારી પાસે એમાં અમને સંતોષ છે, અને તમે રૂપિયે રમો છો ને એમાંય અમે રાજી છીએ. એ ભાભી કેવા રાજી છો ને ઈ આમાં ચોખ્ખું દેખાય જ છે. આ તમારા દેર બિચારા ક્યારના એમ કહે છે કે હાલો બે જણા ગાડીમાં બેહો, તોય તમે બે બેહતા નથી. હું તો એમ કહું છું આટલી બળતરા ન હોય. સારું જે હોય હાલ. રાજુ તારી જિંદગીમાં ધક્કો થયો ભલા માણા. હા આમ નો હોય. આમ તો જો મેં કેટલા પૈસા બનાવ્યા, કેટલા પૈસા. મોટા ભાઈ આ હું તને ગુજરાતીમાં કહું છું કે પૈસા છે ને તો જ બધું છે. આ સમયમાં પૈસા નથી ને તો કાઈ નથી રાજુ. બસ પૈસા કમાવા ને ઈ આ સમયમાં હાવ નાની વાત છે. ઈ વાત તે બરોબર કરી છે, પણ મારા બાપનો દીકરો છો ને એટલે હું તને સાચું કહું છું, સાંભળી લે. તું પૈસા વાળો થઈ ગયો છો ને તું રાતો પીળો થઈને ફરે છે ને, ઈ કારા ધોરા અને સાચું ખોટું કરીને ફરે છે. પણ સાંભળ, ઈમાનદારીથી જે પૈસા કમાવા ને ઈ મોટી વાત છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.